સ્ટાન્ડર્ડ સેકન્ડ સીબીએસસી બોર્ડ એન્યુઅલ એક્ઝામ સેમ 2નો ગુજરાતીનું આજે આપણે એસાઇનમેન્ટ કરીશું. આપણી સામે આન્યાબેન બેઠા છે, એ આપણને સરસ મજાના જવાબ આપશે. પ્રશ્ન 1, ક્વેશ્ચન 1, સાચા જવાબ પાસેના બોક્સમાં ટિક કરો, રાઈટ કરો. ટિક ધ કરેક્ટ ઓપ્શન. નીચેનામાંથી કયું જાડું પ્રાણી નથી? હિપ્પો, ગેંડો, હાથી, હરણ. વેરી ગુડ, વેલ ડન. બીજો ક્વેશ્ચન પૂછીશું. દેડકો કેવો હતો? જાડો પાડો, સુંદર, વાતોડિયો કે बुद्धिशाली? यस. अब तीसरा क्वेश्चन हम पूछते हैं. કુવામાં કોણ કોણ રહેતું હતું? દેડકો, દેડકી, તેના બચ્ચા, કાચબો, કાચબી, તેના બચ્ચા, સાપ, સાપણ, તેના બચ્ચા, मगर, मगरी, तेना बच्चा. देड़को, देड़की, तेना बच्चा. वेरी गुड, वेल डन. बहुत अच्छी तरह से आंसर दे रही है आन्या. દેડકાના બચ્ચાએ એકવાર કોને જોયો? હાથીને, વાઘને, ગેંડાને કે સિંહને? હાથીને. વેરી ગુડ, વેલ ડન. દેડકાનું પેટ બ્લેન્ક કરતું ફાટી ગયું. ફટાક, સટાક, ચટાક, બટાક. દેડકાનું પેટ ફટાક કરતા ફાટી ગયું. વેલ ડન, વેરી ગુડ આન્યા. દેડકાને કેવો કહ્યો છે? ગપ્પીજી, લપલપજી, ફૂલણજી, રાજાજી. ફૂલણજી કહ્યો છે. વેરી ગુડ, વેલ ડન. વરસાદ આવવાથી કોણ નાસી જાય છે? ગરમીની રાણી, ઠંડીની રાણી? ગરમીની રાણી નાસી જાય છે. વેરી ગુડ, વેલ ડન. વાદળમાંથી શું વરસે છે? શરબત, પાણી, દૂધ કે તેલ? વાદળમાંથી પાણી વરસે છે. વેરી ગુડ, વેલ ડન. बहुत अच्छे. ટાઢક એટલે શું? બફારો, ઠંડક, ટાઢ કે ગરમ? ટાઢક એટલે ઠંડક. વેરી ગુડ, વેલ ડન. વરસાદ કેવી રીતે વરસે છે? મુસળધાર, મોટી ધાર, લાંબી ધાર, ઝરમર? મૂસળધાર. वेरी गुड, वेल डन. आगे देखते हैं. बहुत अच्छी तरह से आंसर दे रही है आन्या. બહેન દોડે ત્યારે ક્યાં ઘૂઘરી રૂમઝૂમ થાય છે? નાકમાં, હાથમાં, પગમાં, કાનમાં? પગમાં. વેરી ગુડ, વેલ ડન. બહેનને કોના સંગી થવું છે? ધરતીના, મોરલાના, ચાંદાના, પતંગિયાના? પતંગિયાના. વેરી ગુડ, વેલ ડન. ભાઈ બહેનને શું જોવાની મજા પડી? પતંગિયું, મોરની કળા, વાદળી, ધમધમતી ધરતી? ભાઈને મોરની કળા જોવાલા. વેલ ડન, વેરી નાઇસ. ભાઈ બહેન કઈ રમત રમ્યા? સાપ સીડી, પકડદાવ, સંતાકુકડી, સાત તાળી? સાત તાળી. વેરી ગુડ, વેલ ડન. જંગલમાં કોણ ફરવા નીકળ્યું? વિશાલભાઈ, વિલ્સનભાઈ, વિકાસભાઈ, વિલાસભાઈ? વિલ્સનભાઈ. વેરી ગુડ, વેલ ડન. વાઘે વિલ્સનભાઈને શું વિનંતી કરી? મને ખાવાનું આપો, મને પાણી આપો, મને પાંજરામાંથી બહાર કાઢો, મને તમારી સાથે લઈ જાઓ ને? મને પાંજરામાંથી બહાર કાઢો. વેરી ગુડ, વેલ ડન. વિલ્સનભાઈએ વાઘ સાથે બનેલી વાત કોને કરી? સિંહને, ગેંડાને, હાથીને, મગરને? સિંહને. સિંહને કરી. વેરી ગુડ, વેરી નાઇસ. છુકછુક ગાડીમાં સૌથી આગળ કોણ છે? હાથી, રીંછ, જીરાફ, વાંદરો? હાથી. યસ, યસ. ગાડીનો ડ્રાઈવર કોણ છે? હાથી, હરણ, શિયાળ, સસલું? ગાડીનો ડ્રાઈવર. વેરી નાઇસ, વેરી નાઇસ.
હાથી ઉપર બેઠું બેઠું સસલું તેને શું આપતું જાય છે? ફળ. લાડુ, ફળો, શેરડી, પાંદડા. શું આપે છે? ફળ. ફળો. લાંબી ડોકે જંગલ કોણ જોતું જાય છે? સસલું, સાબર, જીરાફ, हाथी. जिराफ. वेरी गुड, वेल डन. आगे देखते हैं. કાગડા ભાઈ કેવી રીતે જંગલ જોતા જાય છે? ઉડતા ઉડતા, તેજ નજરથી, ધારી ધારીને, કાણી આંખે. કાણી આંખે. વેરી ગુડ. જંગલ જોતા જાય. છુક છુક ગાડીમાં વાંદરાભાઈ શું બન્યા છે? એન્જિન, ડ્રાઈવર, ટિકિટ ચેકર, પેસેન્જર. ટિકિટ ચેકર. વેરી નાઇસ, વેલ ડન. એક અંધારી રાતે સૈનિક ક્યાંથી જતો હતો? શહેરમાંથી, ગામમાંથી, ખેતરમાંથી, જંગલમાંથી. જંગલમાંથી. ગુડ ગુડ, વેરી ગુડ. સૈનિકની પાસે કયું હથિયાર હતું? બંદૂક, તીર, તલવાર, ચાકુ. વેલ ડન. જંગલની ઝાડીમાંથી અચાનક કોણ બહાર આવ્યું? હાથી, સિંહ, વાઘ, વરુ. વેરી ગુડ. સૈનિક જંગલ વટાવી રહ્યો હતો ત્યારે કેટલા વાગ્યાનો સમય થયો હતો? 12, 11, 1 કે 10? વેલ ડન. પ્રશ્ન 2 ખરા છે કે ખોટા તે નિશાની કરો. માર્ક ધ ફોલોઈંગ એઝ રાઈટ ઓર રોંગ. દેડકો ખૂબ ખાઉધરો હતો. રાઈટ યા રોંગ? રાઈટ. સાચું. દેડકીએ માની લીધું કે દેડકા કરતા મોટું પ્રાણી હોઈ શકે. રાઈટ કે રોંગ? રાઈટ. દેડકાએ હાથી જેટલું પેટ ફૂલાવીને બતાવ્યું. રોંગ. હાથી જેટલું પેટ ક્યાં ફૂલાવ્યું હતું? ફૂલાવતો તો ત્યાં ફૂટી ગયું. વરસાદમાં નદી નાળા રેલમછેલ થઈ જાય છે. રાઈટ કે રોંગ? રાઈટ. વરસાદમાં બાળકને રમવાની મજા પડતી નથી. રાઈટ કે રોંગ? રોંગ. દરેક બાળકને રમવાની ખૂબ મજા પડે વરસાદમાં. વાદળી બહેનની પાછળ સરકી જાય છે. વાદળી બહેનની પાછળ સરકી જાય છે. રોંગ. બહેન સરકી જતી હતી પતંગિયા પાછળ. ચાંદો ઉગ્યો ને રાત થઈ અજવાળી. રાઈટ કે રોંગ? રાઈટ. સાચું. ભાઈ નાચે ત્યાં ધરતી ધમધમતી. રાઈટ કે રોંગ? રોંગ. પાંજરામાં એક સિંહ પુરાયેલો હતો. રાઈટ કે રોંગ? રોંગ. વાઘ પુરાયેલો હતો. વિલ્સનભાઈએ પાંજરું ખોલીને વાઘને બહાર કાઢ્યો. રાઈટ. વાઘે વિલ્સનભાઈનો આભાર માનીને જવા દીધા. રોંગ. વિલ્સનભાઈએ વાઘની દયા આવી. રાઈટ. સર્કસના પ્રાણીઓની છુકછુક ગાડી ચાલી. રોંગ. જંગલ કેરા પ્રાણીઓની છુકછુક ગાડી ચાલે છે. સર્કસના પ્રાણીઓની છુકછુક ગાડી ચાલી તો રોંગ. સૌથી આગળ ચાલતો કાળો હાથી એ ગાડીનું એન્જિન છે. રાઈટ કે રોંગ? રાઈટ. રીંછના પગલાથી આખું જંગલ ધમધમ થાય છે. રાઈટ કે રોંગ? રોંગ. હાથીના પગથી થતું હતું. વાંદરાભાઈ કોટ પહેરીને ડબ્બે ડબ્બે જાય છે. રાઈટ કે રોંગ? રાઈટ. ઊંટભાઈ લાંબી ડોકે જંગલ જોતા જાય છે. રાઈટ કે રોંગ? રોંગ. યસ, જીરાફભાઈ હતા. ક્વેશ્ચન 3 પ્રશ્ન 3 ખાલી જગ્યા પૂરો. છલબલ છલબલ ધોમ ધોમ કે છોમ છોમ? છોમ છોમ આવશે. બાળક વરસાદને બ્લેન્ક કહીને બોલાવે છે. મેઘરાજા કે મહારાજા? મેઘરાજા. વરસાદથી બાળકના મનમાં બ્લેન્ક થાય છે. ગરમી કે ઠંડક? ઠંડક થાય છે. આન્યાબેન ખોટા જવાબ આપે છે. હું તો દોડું ત્યાં ધરતી ધમધમતી કે મધમધતી?
ધમધમતી. પેલા ઉડે પતંગિયા સંગી કે રંગરંગી? રંગરંગી. પેલા આભલે વાદળી વરસી કે સરકી? સરકી. વેરી ગુડ. મારે આંગણે મોરલે બ્લેન્ક કરી મજા કે કળા? કળા. અમે ભાઈને બેન બ્લેન્ક સાત તાળી રમ્યા કે જમ્યા? રમ્યા. ચાલો આજે એક બ્લેન્ક કામ કર્યું સારું કે સાચું? સારું. વિલ્સનભાઈએ બ્લેન્ક બંધ કરી દીધું બારણું કે પાંજરું? પાંજરું. વાઘમાં શિકાર બ્લેન્ક શક્તિ નથી શોધવાની કે ખાવાની? શોધવાની. તેવામાં ત્યાં જંગલના બ્લેન્ક સિંહ આવ્યા દાદા કે રાજા? રાજા. મને બહુ બ્લેન્ક લાગી છે હું તને ખાઈ જઈશ તરસ કે ભૂખ? ભૂખ લાગી છે. વેરી ગુડ. સરસ આન્સર આપે છે. કોયલની સંભળાતી હતી બ્લેન્ક કૂક કે ભૂખ? કૂક. મારી નીકળી ગઈ બ્લેન્ક રાડ કે ત્રાડ? રાડ. ખરેખર કહું બ્લેન્ક આવી ગઈ મજા કે સજા? મજા. 10 વાગ્યાનો હતો સખત કે વખત? વખત. બચાવો બચાવો ભાગો ભાગો કે જાગો? ભાગો. પ્રશ્ન 4 માગ્યા મુજબ ઉત્તર લખો. કોણ બોલે છે તેની સામે આપણે રાઈટ કરવાનું છે સાચું. માર્ક ટીક ફોર હુ સેડ. સૌથી મોટો તો હું જ છું. દેડકો હાથી કે દેડકી બોલે છે? દેડકો બોલે છે. મા બાપુ અમે એક મોટું પ્રાણી જોયું. દેડકો બોલે બચ્ચા કે દેડકી? બચ્ચા. વેરી ગુડ. ઓ બાપરે આટલું મોટું પ્રાણી? કોણ બોલે છે? બચ્ચા દેડકી કે દેડકો? બચ્ચા. હવે તમે જીદ છોડો બહુ જીદ કરવા જશો તો પેટમાં દુખશે. હાથી દેડકો કે દેડકી? દેડકી. અરે બાપુ આનાથી તો ક્યાંય મોટું. હા દેડકી બચ્ચા કે દેડકો? બચ્ચા. વેરી ગુડ. ખૂટતા અક્ષર લખીને શબ્દ પૂરો કરો. રાઇટ ધ મિસિંગ લેટર એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ. હવે કાબી છે તો કાબી વાળો શબ્દ આપણે શોધવાનો આ રહ્યો ર કાબી તો આગળ આપણે કરી દેવાનું ર. ભમ વાળો શબ્દ શોધવાનો આ રહ્યો ભમ વાળો ભમ રડો ભમ રડો. સ ને લુ વાળો શબ્દ આપણે શોધવાનો છે આ રહ્યો સ ને લુ વાળો સ સ લુ સ લુ. પછી આપણે આગળ જોઈશું અહીંયા ડો વાળો શબ્દ આ રહ્યો જો દડો તો અહીંયા લખવાનું દડો. ધેડું ધેડું વાળો જો શબ્દ આ રહ્યો ગ ધેડું તો અહીંયા લખવાનું ગ ધેડું. મકડું મકડું વાળો શબ્દ જુઓ તો આ રહ્યું જુઓ રમકડું તો અહીંયા આવશે ર મ કડું. સ વાળો શબ્દ આ રહ્યો જો સર્કસ સરકસ. હવે આપણે પાછળ ધ આવે એવો શબ્દ જોવાનો છે ધ. ધ વાળો શબ્દ ક્યાં છે? ધ નથી આ છે ઘ. આ રહ્યો વાઘ તો અહીંયા લખીશું વાઘ. છલી વાળો શબ્દ જોવાનો છે માછલી તો અહીંયા લખીશું માછલી. વચ્ચે રસા શબ્દ આવે તો આ રહ્યો રસા વરસાદ તો અહીંયા લખીશું વરસાદ. પછી ફ અને જ આવે એવો શબ્દ આ રહ્યો જો સફરજન સફરજન. પછી પ ને ન આવે એવો શબ્દ જોવાનો આ રહ્યો પવન તો પવન. અહીંયા છે શબ્દો વાંચો અને લખો. જે શબ્દ આપ્યો છે એ શબ્દ આપણે જોઈ જોઈને બાજુમાં લખવાનો છે. જેમ કે અહીંયા મદદ લખી હોય તો આપણે બોલીને અહીંયા જોડે લખવાનું છે. એમ દરેક શબ્દો તમારી જાતે લખવાના રહેશે. એવી જ રીતે અહીંયા શબ્દો વાંચીને લખો એટલે જે શબ્દ અહીંયા આપેલો છે એ શબ્દ આપણે સામે લખવાનો છે.
જેમ કે એક લખી દઉં જમ, તો આપણે લખીશું જમ. પછી જામ તો લખીશું જામ. જમે તો આપણે લખીશું જમે. એવી રીતે દરેક શબ્દો તમારે સામે લખવાના રહેશે. વાક્ય વાંચો અને લખો. દેવને સેવ ગમે, દીપક દાદર ચઢે. આ બધા જ વાક્યો આપણે નીચેની જગ્યામાં લખવાના છે. તો પહેલા ભાગને આપણે અહીંયા પૂરો કરીશું. હવે આપણે બીજો ભાગ પણ હમણાં જ જોઈશું. સ્ટાન્ડર્ડ સેકન્ડમાં આપણે ગુજરાતીમાં ફાઇનલ એન્યુઅલ એક્ઝામનો પાર્ટ 1 એસાઇનમેન્ટનો કર્યો હતો. આજે હવે આપણે પાર્ટ 2 જોઈશું. 6 નંબરમાં લખ્યું છે ક્વેશ્ચન 6માં ચિત્રોને શબ્દો સાથે જોડો. રમકડું, તો અહીંયા રમકડું ક્યાં આપેલું છે આપણે શોધવાનું છે. રમકડું આપણને આપેલું છે આ રહ્યું. તો રમકડા જોડે આપણે કરીશું જોઈન્ટ. પછી અહીંયા લખ્યું છે સસલું. સસલું ક્યાં આપ્યું છે આ રહ્યું સસલું. તો આપણે સસલા જોડે કરીશું જોઈન્ટ. રેડિયો, તો આ રહ્યો રેડિયો. તો રેડિયો જોડે આપણે જોઈન્ટ કરીશું. મિત્રો આપણને રીડ કરતા કમ્પ્લીટ આવડવું જ પડે. વાદળ, તો આ રહ્યું વાદળ. વાદળ જોડે આપણે જોઈન્ટ કરીશું. દેડકો, તો આ રહ્યા દેડકા ભાઈ, એની જોડે આપણે જોઈન્ટ કરીશું. વાજુ, આમ તો આ વાયોલિન છે પણ વાયોલિનને આ લોકોએ વાજા તરીકે લીધું છે તો વાજુ લઈશું. સગડી, તો આ રહી સગડી, તો એ આપણે લઈશું. રાત, બોલો રાત ક્યાં છે? યસ, તો આપણે અહીંયા લઈશું રાત. વહાણ, વહાણ ક્યાં છે જુઓ તો. યસ, વહાણ નીચે આપેલું છે તો આપણે નીચે લખીશું વહાણ. આ રહ્યું નીચે વહાણ છે તો આ રહ્યું વહાણ. પછી આપણે લઈશું સાપ. સાપ ક્યાં છે જુઓ તો. યસ, આ રહ્યો સાપ, તો આપણે સાપ પર જોઈન્ટ કરીશું. પછી આવે છે દડો. દડો ક્યાં છે આ રહ્યું, તો આપણે અહીંયા દડો લખીશું. પછી હવે આગળ આપણને આન્યા રીડ કરીને બતાવશે. દાદા, વેરી ગુડ, વેલણો, વેરી ગુડ. રાજા, યસ, વેલ ડન. ક્વેશ્ચન નંબર 7, કોણ બોલે છે સાચો વિકલ્પ ટીક કરો, રાઈટ કરો. માર્ક ટીક ફોર ધ કરેક્ટ ઓપ્શન ઓફ હુ સેડ. એ બરાબર કહે છે, હું પાંજરામાં જ હતો. કોણ બોલે છે, વાઘ કે સિંહ? વાઘ, વેરી ગુડ. હું તને બહાર કાઢું તો તું મને ખાઈ જાય. વાઘ બોલે છે કે વિલ્સનભાઈ? વિલ્સનભાઈ, વેરી ગુડ. ના રે ના, બચાવનારને કોઈ મારે. સિંહ બોલે છે કે વાઘ? વાઘ, વેરી ગુડ. વાઘ વિલ્સનભાઈને નથી કહેતો કે બચાવનારને કોઈ મારતું હોય કઈ. આવડો મોટો વાઘ આ પાંજરામાં કેવી રીતે સમાય? વિલ્સનભાઈ બોલે છે કે સિંહ? વિલ્સનભાઈ, નો, યુ આર રોંગ. સિંહ બોલે છે. સિંહ કે છે મને વિશ્વાસ નથી થતો કે આવડો મોટો વાઘ કઈ પાંજરામાં સમાય. અને પછી વાઘ છે ને
એ સિંહને ખાતરી કરવા માટે, બતાવવા માટે કે જો હું અંદર સમાઈ શકું છું એમ બતાવવા માટે ઈ પોતે ક્યાં જાય છે? પાંજરામાં જાય છે. જેવો પાંજરામાં જાય છે ને સિંહ વિલ્સનભાઈને ઈશારો કરે છે કે બંધ કરી દે હવે. ખબર પડી? સિંહ પણ મારો બેટો ચાલાક છે હો. ભાઈ મને આ પાંજરામાંથી બહાર કાઢો. વિલ્સનભાઈ બોલે છે કે વાઘ. વેરી ગુડ. ચલો હવે આપણે આગળ લઈશું. અહીંયા આપણને એવું લખેલું છે કે ચિત્રને મૂળાક્ષર સાથે જોડો. અને મૂળાક્ષર સાથે આપણને આન્યાબેન જોડશે. તો ચલો કને કોની જોડે જોડશો? કોને? કમળ. કમળ. પછી બીજું કને કોની જોડે જોડશો? કબૂતર. વેરી ગુડ, કબૂતર. વેલ ડન. પછી બને? બકરી. યસ. પછી બસ. વેરી ગુડ. પછી અને? અનાનસ. અજગર. વેરી ગુડ. કને? છને? છત્રી અને છરી. વેરી ગુડ, વેલ ડન. આન્યાબેને ખૂબ સરસ કર્યું છે. હવે અહીંયા આગળ લખ્યું છે ચિત્રોને શબ્દો સાથે જોડો. મેચ ધ પિક્ચર વિથ ધેર નેમ્સ. તો આપણી જોડે આન્યાબેન બેઠા છે, એ રીડ કરશે અને પિક્ચર્સને ચિત્રો સાથે જોડશે, એટલે શબ્દોને ચિત્ર સાથે જોડશે. ચાલો. કમળ. કમળ ક્યાં છે? યસ, વેરી ગુડ. બકરી નથી બેન, વાંચો. બરણી ક્યાં છે? લાવો, બરણી અહીંયા આપેલી છે. અન્ય બેનને વિરામ આપીએ. આ રહી બરણી. અનનાસ એટલે અનાનસ. અનાનસ આ છે અહીંયા, એટલે આપણે અહીંયા જોઈન કરી દઈશું અનાનસ. છત્રી, તો છત્રી આપણને ઉપર આપેલી જ છે, તો છત્રી જોડે જોઈન્ટ કરીશું. આગબોટ, આગબોટ એટલે શીપ, એ ઉપર આપેલું છે, તો આપણે આગબોટ સાથે કરીશું. એકડો, આર્યો ગુજરાતીમાં ને એકડો કહેવાય, એની જોડે કરીશું. સોરી, આર્યો એકડો, આપણે એની જોડે કરીશું. આગ, આગ ક્યાં સળગે છે? જુઓ તમે, આ આગ અહીંયા નીચે સળગે છે, તો આપણે આગ સાથે કરીશું. પછી આપણને આપ્યું છે એરણ. આ રહ્યું એરણ, એ મોચી વાપરે છે બૂટ ચંપલ બનાવવા, તો આ રહ્યું એરણ. પછી આવશે કબાટ, તો આ છે કબાટ, તો આપણે કબાટ જોડે કરીશું. છરી, તો છરી આપણને ઉપર આપેલી છે, આ રહી છરી, તો આપણે છરી જોડે પણ કરીશું જોઈન્ટ. પછી અંદર આપણને અહીંયા આપેલું છે બકરી, તો આ રહી બકરી, બકરી જોડે જોઈન્ટ કરીશું. આસન, આ રહ્યું આસન, તો આસન જોડે જોઈન્ટ કરીશું. કાબર, આ છે કાબર, તો કાબર જોડે જોઈન્ટ કરીશું. અને આ એરણ નથી, આ બરફ છે, આપણે બરફ જોડે જોઈન્ટ કરીશું. અને આ એરણ જે કીધું છે ને આપણને અહીંયા, આ રહ્યું એરણ, એ એરણ આ રહ્યું, આપણે એરણમાં આની જોડે જોઈન્ટ કરીશું. તો આ એરણ છે, અને આ જે છે ને એ બરફ છે, તો આપણે એને બરફ જોડે જોઈન્ટ કરીશું. ખૂટતો મૂળાક્ષર લખો અને જોડકા જોડો. Write the missing letter and match with the picture.
અહીંયા લખેલું છે સા વ અને પછી આવશે જ. સાવજ. પછી અહીંયા લખીશું ગા જ ર. અહીંયા દામ છે. દામ એટલે તમે જુઓ અહીંયા બદામ આપેલી છે તો આપણે લખવાનું બદામ. તમે કહેશો કે સર અમને ક્યાંથી ખબર પડે કે અહીંયા સાવજ જ આવે? તો જુઓ સામે સી છે ને એને સાવજ કહેવાય. આ રહ્યું ગાજર તો આપણને ખબર પડી જાય કે ગાજર જ આવી. આ બદામ છે પાછળ દામ આપેલું છે તો આપણને ખબર પડી જાય આ બદામ છે. હવે આપણે આગળ જોઈશું કેર. હવે જો અહીંયા કેરમ આપેલું છે તો આપણે લખીશું મ. કેરમ. પછી અહીંયા વ આપેલો છે, અહીં વરસાદ પડે છે તો આપણે લખીશું વ ર સા દ. વરસાદ સાથે જોઈન્ટ કરીશું. હવે અહીંયા બા ક લખ્યું છે, અહીંયા જો સ છે બાકસ તો અહીંયા લખીશું બાકસ. અને અહીંયા જગ છે ને અહીંયા અજગર છે તો આપણે લખીશું અજગર. અને અજગર સાથે એને જોઈન્ટ કરીશું આપણે. હવે આપણે આગળ લઈશું મેચ ધ ફોલોઈંગ. અહીંયા આપેલું છે કે જંગલ કેરા પ્રાણીઓની ગીતના આધારે જોડકા જોડો. આ સરસ મજાના જોડકા આપણને આન્યાબેન જોડશે. ચલો પહેલા કયો શબ્દ લખેલો છે રીડ કરો. નો નો નો. ઝંડી. યસ. કોણ ઝંડી લઈને ઊભું હતું? હા, રીંછભાઈ. રીંછભાઈ. વેરી ગુડ. પછી શું લખ્યું છે? કાણી આંખ. કાગડાભાઈ. કાગડાભાઈ. ડ્રાઈવર. ડ્રાઈવર કોણ હતું? સસલો. શશલું. ટિકિટ ચેકર. કોણ હતું ટિકિટ ચેકર? વાંદરાભાઈ. વાંદરાભાઈ. એન્જિન. એન્જિન. કોણ હતું એન્જિન? હાથીભાઈ. આ સસલા ઉપરથી ન લેવાય ભાઈ. સરખા શબ્દોને એકબીજા સાથે જોડો અને વાંચો. શું લખ્યું છે? સરખા શબ્દોને એકબીજા સાથે જોડો અને વાંચો. મેક pairs of the same words. ચલો પહેલો વર્ડ્સ કયો છે? આન્યાબેન રીડ કરશે. એરણો. ચલો એરણ ક્યાં લખેલું છે સામે? યસ, જોઈન્ટ કરશો. વેરી ગુડ. પછી આગબોટ. સામે આગબોટ ક્યાં છે? વેરી ગુડ. છત્રી. છત્રી ક્યાં છે સામે? વેરી ગુડ. કમળ. ક્યાં છે કમળ? વેલ ડન. બરણી. બરણી ક્યાં છે? વેરી ગુડ. અનાનસ. વેલ ડન અનાનસ. હવે આપણે આગળ જોઈશું. આગળ પણ બહુ સરસ અહીંયા આપણને આપેલું છે. ક્વેશ્ચન 13, 13 નંબરનો પ્રશ્ન છે. મૂળાક્ષર ઓળખો અને બોક્સ કરો. આઈડેન્ટિફાઈ ધ લેટર્સ એન્ડ માર્ક બોક્સ. બોક્સ એટલે કે સ્ક્વેર કરવાનું છે. હવે અહીંયા ક છે. તમને જે શબ્દમાં ક દેખાય ત્યાં તમારે આવું માત્ર બોક્સ કરવાનું છે. જો અહીંયા પણ ક છે, આમાં ક નથી
આમાં ક છે તો આપણે આવી રીતે ચોરસ એટલે કે સ્ક્વેર કરીશું. હવે બ નું કરશે આન્યાબેન. જ્યાં તમને બ દેખાય ત્યાં તમારે સ્ક્વેર કરવાનું છે. વેરી ગુડ. વેલ ડન. વેલ ડન. વેરી ગુડ. ચલો હવે તમને જ્યાં અ દેખાય ત્યાં તમારે સ્ક્વેર કરવાનું રહેશે. વેલ ડન. વેરી ગુડ. વેરી ગુડ. વેરી ગુડ. જ્યાં તમને છ દેખાય ત્યાં તમારે સ્ક્વેર કરવાનું છે. વેરી ગુડ. વેરી ગુડ. વેરી ગુડ. વેલ ડન. આ રીતે આપણું ગુજરાતીનું એન્યુઅલ એક્ઝામનું સેમ 2નું સેકન્ડ સ્ટાન્ડર્ડનું એસાઇનમેન્ટ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. બાય. બાય.